મોરબીના માળિયા મિયાળા પંથકમાં કાચડા ગામે આવેલ સુલતાન પીરની દરગાહ પર માનતા પૂરી કરવા માટે પરિવાર આવ્યો હતો. અગાઉના બંદૂકને પગલે કેટલાક શખ્સોના ટોળાએ ઘાતક હથિયારો સાથે આ પરિવાર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 3 લોકોને ગંભીર ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ઈજાઓ ગંભીર હોવાથી તેમને વધુ સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો સુલતાન દરગાહ મારો છોકરો જોખવાનો હતો, હું હાલીને આવી છું. મારા છોકરાને 8 ટર્યા દરગાહમાં. અહીંયાથી હું મુકાવીને બાપુ અહીંયા જવા દીધું મારો છોકરો. પછી ઘરે આવી તો ડોસીને જોવા તો મારા ભાઈને છરી ગળાવી દીધી. મારો ભાઈ પડ્યો મારી નળીમાંથી. કેટલા હતા? 40 જણા હતા ને 20 જણી બાયું હતી. નામે મારો ભાઈ ને એક મારા છોકરો, એક મારા ભાઈનો નાના છોકરો. અમે 3 જણા જ હતા ને એક માજી હતા. આટલી બાબતમાં બીજો કાંઈ નહીં. છોકરાને મારા માર્યો, ઓલા ભાઈને શું કીધું મારા ભાઈને, એ કે તારા ફરિયામાં ગાડી છે એ ઉપાડી લે. મારો ભાઈ કીધું દોસ્ત મોહમ્મદ કીધું તો દોસ્ત મોહમ્મદને એ કીધું મારી મકાન છે તો હું મારી ગાડી ભલે પડી, હું ગાડી મારી હટાવવા નહીં દઉં. ડોસીમાં મારી ભાઈ ભેગી નાના ભેગી દઈએ છે. અમે રાજકોટથી આવ્યા છે હાલીને સુલતાન દરગાહ. મારા છોકરાની માનતા છે એટલે હું હાલીને આવી. એને જોખવાનો હતો, જોખવાનું દીધું મને. અહીંયા ખાંડ પડી છે માજીના ઘરે. હાણી હાણીને તલવાર ધારિયા છરીના ઘા કર્યા. અમે ઠાલે હાથે હતા બધા. અમે કાંઈ કર્યું નહીં. મારો આમાં હતા કેટલા 20-25 જણા હતા ને બાયું હતી. કેટલી જણી હતી? એક રેશમા હતી, એક સારબાઈ હતી ને એક આયસા હતી ને એક ઓલા આપણે દોસ્ત મોહમ્મદ હતો. મારા ડોસી માને હાણે ને દોસ્ત મોહમ્મદ હતો. માને માર્યો ધોકો માથામાં. માનો માથો ફોડી નાખ્યો. તો હું ભાઈને કીધું ભાઈ માનો માથો ફોડી નાખ્યો. ભાઈ આવ્યો તો ભાઈને છરી ગળાવી દીધી પેટમાં. દોસ્ત મોહમ્મદ અને ગુલામ ફરીદ, પછી દોસ્ત મોહમ્મદનો છોકરો ડાડો, પછી જાનુ, પછી એમદભાઈ છોકરો આમદભાઈનો, એક યુસુફ એ કાકાનો છોકરો યુસુફ. બધા થઈને એના માથે ઘા કર્યા. તે ભાઈ મારા માથે ઉંગલાટી ખાતો હતો. મને ઘા હાણવાનું લીધું. બાયડીઓ કેટલી હતી? એક સારબાઈ હતી, એક રેશમા છે, એક આયસા છે અને એક બીજી સારબાઈ છે અને એક સેનાજ છે. બધા છે માર્યું. પેલા ઝાપટું માર્યું અમને બધા છોકરા. લાગ્યો છે અમારે જો ડોસીમાને ને એક ભાઈ બીજો એને લાગ્યો. બીજાને અમે નથી લાગ્યો કોઈને. ને છોકરાને તમારે માથે વાળ જાળી બે ગયા હતા સુલતાન દરગાહમાં. અહીંયા બાપુએ છોડાવી દીધું, બેઠકમાં લઈ લીધું. તો બાપુને કીધું તમે બાપુ જો મારો છોકરો આવ્યો છે, હું જોખવાની છું. બાપુ કે સવારે જોખી નાખજે, અત્યારે મારા અહીંયા બેરાવી દે. તું મારા છોકરાને બાપુ અહીંયા બેરાવી દીધું. રિસ્કા ન ઉપાડવા દેતા હતા. હું કીધું ભલે રિસ્કા પાડી ભાંગી નાખશે તો આપણે પોલીસવાળાને પોતે કહી દઈશું તમે રાજકોટથી આવ્યા છે, અમારી રિસ્કા ભાંગી નાખી. જો હસણને વધારે લાગી ગયો છે એને રાજકોટની હોસ્પિટલમાં લઈ ગયા છે. અને રેમાબેનને લાગી ગયો છે તો રેમાબેનને અહીંયા બાટલા ચાલુ છે, સારવાર ચાલુ છે. અસગરને લાગી ગયો છે, અસગરની મોરબીમાં સારવાર ચાલુ છે. વધારે હસણભાઈને વધારે લાગી ગયો છે ને હુમલો કરીને બધા છે ને એને માર્યો. એની તબિયત બહુ ખરાબ છે, એને લઈ ગયા છે. ને ગાડીમાં ઉપડી ધોકા તલવારું ધારિયા દેતા હતા ઉપડી. તો અમે ગાડી ઊભી ન રાખી, અમે ઘાઘા જવા દીધી. રાજકોટ લઈ ગયા છે. હસણને લઈ ગયા, હસણને વધારે લાગી ગયો છે. રેમાબેનને અસગરને અહીંયા મોરબીના હોસ્પિટલમાં રાખી છે.